જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બહુચરાજી ડિજિટલ ચેનલમાં। આજે આપણે જઈ રહ્યા છીએ બેચરાજી કુળદેવી શ્રી બહુચર માતાજીના દર્શન કરવા। તો આપણે અહીંયાથી બસમાં જવાનું છે પાટણ બસ સ્ટેન્ડ પહોંચી ગયા છીએ ને ટ્રાફિક બહુ હતી કારણ કે પૂનમ હતી। પૂનમના દિવસે શ્રદ્ધાળુ બહુ હોય છે એટલા માટે ટ્રાફિક બહુ હતી। બસ પણ મોડી મળી, ટ્રાફિક બહુ ફૂલ હતી, જગ્યા જ નથી બસમાં। એટલે 11 વાગી ગયા હતા એટલે પછી અમે વિચાર્યું કે ચાલો નાસ્તો કરી લઈએ। તો બંને ભાઈ પહોંચી ગયા નાસ્તો કરવા। એ નાસ્તાની વાટ જોઈને બેઠા છે। નાસ્તો મંગાવી દીધો છે, હમણાં આવતો જ હશે। તો આપણો નાસ્તો આવી ગયો છે, કઢી પકોડા। ચાલો નાસ્તો કરી લઈએ અને મળીએ બેચરાજી। તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ બેચરાજી અને જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરવા માટે। મંદિરની સામે જસ્ટ સામે જ કુકડાની પ્રતિમા છે, તમને બતાવું। આ છે કુકડાની પ્રતિમા, મૂર્તિ પણ કહી શકાય, જે બહુચર માનું વાહન છે, તમે સારી રીતે જોઈ શકો છો। તો ચાલો જઈએ હવે દર્શન કરવા માટે। શ્રદ્ધાળુ બહુ હતા અને ટ્રાફિક પણ છે, માપે છે અમે, કારણ કે 2-3 વાગે પહોંચ્યા હતા એટલે થોડી પબ્લિક ઓછી હતી, છતાં પણ અમે અડધો કલાક જેવા લાઈનમાં ઊભા રહ્યા ત્યારે દર્શન થયા હતા। તમે જોઈ શકો છો બહુ લાંબી લાઈન છે। મંદિર પરિસરમાં વિડીયો ઉતારવાની સખ્ત મનાઈ છે, એટલે આપણે થોડા ઘણો વિડીયો ઉતાર્યો છે। થોડા ઘણો નહીં, એમ તો ઉતાર્યો છે દર્શન કર્યા ત્યાં સુધી। તો બને રહેજો આગળ વિડીયોમાં, તમને પણ દર્શન કરાવું માતાજીના। બહુ ટ્રાફિક હતી, બહુ લાઈનમાં ઊભા રહ્યા, પછી દર્શનનો વારો આવશે, હજી થોડી ટાઈમ લાગશે। ત્યાં સુધી તમે મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમે જોઈ શકો છો મિત્રો, બહુ મસ્ત ડેકોરેટ કરેલું છે મંદિર, ફૂલડા મસ્ત લગાવેલા છે, ડેકોરેશન કરેલ છે, એનાથી મંદિર બહુ મસ્ત લાગે છે। લાઈવ બહુચર માતાજીના દર્શન, મિત્રો તમે પણ દર્શન કરો, બીજા લોકોને પણ શેર કરજો વિડીયો। તો મિત્રો આપણે દર્શન કરીને બહાર આવી ગયા છીએ। બહારનો થોડો નજારો જોઈએ। 3 વાગ્યાનો ટાઈમ છે એટલે પબ્લિક થોડી માપે છે। સવારે બહુ હતી એવું જાણવા મળ્યું હતું, અત્યારે હાલ તો નથી, કારણ કે પબ્લિક કામ પણ હોય છે એટલે દર્શન કરીને નીકળી ગઈ છે। તો હવે આપણે જઈએ મેલડી માતાજીના દર્શન કરવા, જે બહુચર માતાજીના મંદિરની પાછળ જ મંદિર છે। એ પહેલાં જોઈએ બહુચર માનું મૂળ સ્થાન, જે આ વરખડીનું વૃક્ષ કહેવાય ને, એ આ છે વરખડીનું વૃક્ષ। તમે જોઈ શકો છો, લખેલ છે પવિત્ર ઝાડ છે એટલે પાન તોડવા નહીં કોઈ। આપણે પહોંચી ગયા છીએ મેલડી માતાજીના મંદિરે દર્શન માટે। આ છે મેલડી માતાનું મંદિર। મેલડી માતાજીના મંદિરમાં વિડીયો ઉતારવાની મનાઈ હતી એટલે આપણે પછી વિડીયો ઉતાર્યો નહીં ને આપણે આવી ગયા છીએ દર્શન કરીને બહાર। તમને એક અદ્ભુત નજારો બતાવું, જે લીમડાના ઝાડ ઉપર છે,
જે બહુ મસ્ત પણ લાગે છે, દૂરથી મસ્ત દેખાય છે. તમને ઝૂમ કરીને બતાવું તો તમે જોઈ શકો છો. કુકડો છે લીમડાના ઝાડ ઉપર. આ કુકડો કઈ રીતે આવે છે લીમડાના ઝાડ ઉપર એ મને માહિતી નથી, કે માતાજીનો ચમત્કાર છે એ પણ મને ખબર નથી. તમને કોઈને ખબર હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો કે એનો ઇતિહાસ શું છે. મિત્રો આપણે બધી જગ્યાએ ફરીને આવી ગયા છીએ અને જોઈ શકો છો માતાજીનું મંદિર આવું દેખાય છે દૂરથી. તમે પણ જોયેલું જ હશે, ના જોયું હોય એકવાર જોઈ આવજો, મજા આવશે. અને આ છે બેચરાજીની બજાર. એ ગયા હતા ફરવા પણ કંઈ ખરીદી કરી નથી, કારણ કે શું ખરીદી એટલેથી લઈને આવું ને ભાગી જાય ગાડીમાં ક્યાં, આપણે તો બસમાં આવવાનું હતું એટલે લાંબી ખરીદી કોઈ કરી નથી. ફરીને પાછા આવતા રહ્યા. બજારનો નજારો તમે જુઓ. રમકડા, વિમાન, ગાડી, ટ્રેક્ટર, રિક્ષા જે જોઈએ એ મળી રહેશે. મિત્રો તમે બહુચર માતાજીના દર્શન કરવા જાઓ તો આ લોકેશન ઉપર જરૂર જજો. અને ઘણા બધા લોકો ગયા છે, એમણે જોયેલું જ છે કે માતાજીની જે આગળના ભાગમાં જે આ લોકેશન છે ત્યાં ઘણા લોકો ફોટોગ્રાફી, કપલ શૂટ ને અમુક ફિલ્મોના શૂટિંગ એટલે કે ગીતોના શૂટિંગ પણ ચાલુ હોય છે. આજે તો કોઈ શૂટિંગ ચાલુ નહોતું અમે ગયા એ દિવસે, કારણ કે પૂનમના દિવસે નથી હોતા, બીજા દિવસે શૂટિંગ હોય છે. અને બહુ સારું લોકેશન છે ફોટોગ્રાફી કરવા માટે પણ, તમે જોઈ શકો છો. જય માતાજી, જય બહુચરમાં. મિત્રો અમારી બહુચરા ડિજિટલ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ અને મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ, જય માતાજી. અને હા, અમારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.